નમસ્કાર મિત્રો, ફરીથી ભાગ 2માં આપનું સ્વાગત છે। એક્ટિવિટી 4 સૂચના કંઈક આવી છે। આપેલ બે ચિત્રોમાંથી તમને દેખાતા તફાવત શોધી લખો। તમારા જવાબ મિત્રો સાથે સરખાવો। મિત્રો, અહીં બે ચિત્રો આપણને આપેલા છે, તેમાંથી આપણને દેખાતા જે તફાવતો છે તેના વિશે બે વાક્ય લખવાના હતા। મિત્રો જુઓ, તમે જો ધારીને જોશો તો કદાચ એના હાથમાં આ ગિફ્ટ બોક્સ છે અથવા તો ન્યૂઝપેપર કે ચોપડી છે। માની લો કે ચોપડી છે તો એના ઉપર અહીંયા જો આ એક અને બે લાઈન છે, જ્યારે અહીંયા એક જ હોરિઝોન્ટલ લાઈન છે। બીજું કે અહીં પોન્ડમાં તળાવમાં શું છે? હા, બતક છે, જ્યારે અહીં તળાવમાં બતક નથી આપ્યું। આ બાબતને ધ્યાનમાં રાખી આપણે આવા વાક્યો લખી શકીએ। પહેલું વાક્ય એવું છે, There is no duck in the pond in the picture A. બરાબર? બીજું વાક્ય લખ્યું છે, in picture A there is only one horizontal line on the front of the book. બરાબર છે? ત્યાર પછીના બે ફકરાની બીજી બે વાક્યો એનાથી વિરુદ્ધ લખ્યા છે। There is a duck in the pond in the picture B. ત્યાર પછી there are two horizontal lines on the front page of a book. બરાબર છે? જો એ ગિફ્ટ પેપર લખ્યો હોય આપણે તો ગિફ્ટ રેપર ઇઝ ડિફરન્ટ ફ્રોમ પિક્ચર એ એવું પણ આપણે લખી શકીએ। ચાલો, ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 5 ઉપર આપણે જતા રહીએ। ખોટો શબ્દ ચેકીને ફરીથી લખો। મિત્રો, આપણને કેટલાક વિધાનો અહીંયા આપવામાં આવેલા છે, બરાબર છે? જેમ કે પહેલું વાક્ય હતું, કવિતા ઇઝ ફેરિયર અથવા ફેર ધેન સુનિતા, એટલે કે સુંદર, ફેર એટલે સુંદર। તો અહીં આપણને ફેર શબ્દ ખોટો આપવામાં આવ્યો હતો, એટલે આપણે તેના પર લીટી દોરી દઈશું। બીજું વાક્ય છે, મહેક સિંગ્સ બેસ્ટ કે બેટર ધેન ગુંજન। તો મિત્રો, આપણે અહીં કયો શબ્દ ખોટો હતો? તો બેટર શબ્દ સાચો છે, એટલે બેસ્ટ શબ્દ આપણે ચેકી નાખીશું, જેમ અહીંયા આપણે ફેર ચેક્યો હતો। બરાબર છે? ચાલો, હવે ત્રીજું વિધાન, ધ ટેમ્પલ ઇઝ બિગર ધેન અને ધેન। તો આપણે આ ધેન ખોટું છે, એટલે આપણે એના ઉપર લીટી દોરી દઈશું। નિસર્ગ ઇઝ ટોલ ઓર ટોલર ધેન આવે એટલે ઈઆર વાળું રૂપ આવે, એટલે આપણે એ ટોલ ચેકી નાખીશું। એવી જ રીતે બ્યુટીફુલ માટે મોસ્ટ ના આવે, મોર બ્યુટીફુલ આવે, બરોબર? સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ આવે, એટલે અહીંયા આ એ ખોટું છે। તો આ વાક્યોને આ રીતે ચેકી અને અહીંયા તમારી સ્ક્રીન પર દેખાય છે એ રીતે તમારે એને ફરીથી બાજુએ નોંધવાના હતા કે કવિતા ઇઝ ફેરિયર ધેન સુનિતા। એવી જ રીતે મહેક સિંગ્સ બેટર ધેન ગુંજન। ત્રીજું વિધાન છે, ધ ટેમ્પલ ઇઝ બિગર ધેન ધ હાઉસ। નિસર્ગ ઇઝ ટોલર ધેન નચિકેતા। અને છેલ્લું વિધાન, ઐશ્વર્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શિલ્પા। બરાબર છે? ચાલો મિત્રો, આગળ વધીએ। મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। જુઓ, અહીં નીચેની સ્ક્રીન પર તમને લાઈકનું બટન આપવામાં આવેલું છે, તો ત્યાં થંબનું નિશાન દબાવી તમે વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો। એક્ટિવિટી 6 જેની સૂચના આવી છે, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ। આપણને એક સ્ટોરી આપવામાં આવી છે, તમે તમારી સ્ક્રીન ઉપર તેનો ફોટો જોઈ શકો છો। એ સ્ટોરી વાંચી આપણે ઉદાહરણ મુજબના શબ્દો શોધીને મૂળ શબ્દો સાથે લખો। તો અહીંયા કેટલાક મેં શબ્દો લખ્યા છે મિત્રો, એ તમને સ્ક્રીન પર બતાવતો જઈશ અને તેનું ઉચ્ચારણ કરતા જઈશું। પહેલો જેમને ઉદાહરણ આપ્યું છે લોંગર, તો લોંગ શબ્દ હતો। એવી રીતે આપણા પાઠની અંદર શાર્પર શબ્દ આપેલો હતો, જેનો મૂળ શબ્દ છે શાર્પ।
એવી જ રીતે બીજો એક શબ્દ હતો બિગર, તો એના માટે મુખ્ય શબ્દ હતો બિગ. બીજા શબ્દો જોઈએ તો હતો ફાસ્ટર, એનામાં મૂળ શબ્દ છે ફાસ્ટ. બીજો એક શબ્દ આપવામાં આવ્યો તો એંગ્રીયર, એવી જ રીતે એનો મૂળ શબ્દ છે એંગ્રી. આગળ જોઈએ તો બીજો એક શબ્દ હતો ક્લોઝર, એનો મૂળ શબ્દ છે ક્લોઝ. બીજો એક શબ્દ હતો નિયરર, જેનો મૂળ શબ્દ હતો નિયર. મિત્રો, આશા રાખું છું તમે આ નોંધતા જતા હશો. ઉપરના શબ્દો પરથી ઉદાહરણ મુજબ વાક્યો પણ બનાવવાના હતા મિત્રો, અને એક ઉદાહરણ પણ આપણને આપેલું છે. ધ કેમલ હેઝ લોંગર લેગ્સ ધેન ધ કાઉ, એટલે કે ઊંટને ગાય કરતાં લાંબા પગ છે. એવી રીતે મેં કેટલાક વાક્યોના અહીં ઉદાહરણ બનાવ્યા છે, તે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલું વિધાન બનાવ્યું છે એન આઉલ હેઝ શાર્પર આઈઝ ધેન અ ક્રો, એટલે કે ઘુવડની આંખો કાગડા કરતાં વધારે શાર્પ હોય છે. બીજું એક વિધાન મિત્રો, એન એલિફન્ટ હેઝ બિગર સ્ટમક ધેન અ કેમલ. ત્રીજું વિધાન, અ લેપર્ડ ઇઝ ફાસ્ટર ધેન ફોક્સ. અ ડોગ ઇઝ એંગ્રીયર ધેન અ રેબિટ. ત્યાર પછીનું વિધાન છે માય સ્કૂલ ઇઝ ક્લોઝર ધેન અ ટેમ્પલ, મારી શાળા મંદિર કરતાં નજીક છે. છેલ્લું વિધાન, માય સ્કૂલ ઇઝ નિયરર ધેન લાઇબ્રેરી, એટલે મારી શાળા પુસ્તકાલય કરતાં નજીક છે. પાઠના આધારે પ્રશ્નોના જવાબ આપો. મિત્રો, આપણને પ્રશ્નો આપવામાં આવ્યા છે, તેના જવાબો આપણે લખવાના હતા. પહેલો પ્રશ્ન છે હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહનસેન હેવ, એટલે કે સોહનસેનને કેટલા મિત્રો હતા? નેમ ધેમ. તો તેનો જવાબ છે સોહનસેન હેડ 3 ફ્રેન્ડ્સ. તેના નામ છે લોંગર લેગ્સ, બિગર બેલી એન્ડ શાર્પર આઈઝ. બરાબર છે મિત્રો, તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે હુ વોઝ અ મેજિશિયન? ધ કિંગ વોઝ અ મેજિશિયન. ત્રીજો પ્રશ્ન છે વેર વોઝ ધ પ્રિન્સેસ ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ, એટલે કે પહેલા ટેસ્ટમાં પ્રિન્સેસ ક્યાં હતી? તો ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ ધ પ્રિન્સેસ વોઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles અવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ ઇન ધ સેકન્ડ ટેસ્ટ? તો ઇન ધ સેકન્ડ ટેસ્ટ પ્રિન્સેસ વોઝ 200 miles અવે. પ્રશ્ન નંબર 5 વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઇન ધ થર્ડ ટેસ્ટ? જેનો જવાબ છે ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઇન ધ ડીપ લેક ઇન થર્ડ ટેસ્ટ. બરાબર છે મિત્રો, જો અહીંયા ધ્યાન આપવા જેવી બાબત છે, અહીંયા હાઇડ હતું, જ્યારે જવાબ લખ્યો ત્યારે હિડ થઈ ગયું. કેમ? કારણ કે વાક્યમાંથી ડીડ નીકળી ગયું છે, તો હિડ જતું રહે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળ બનાવવાનું રહેશે. પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો. છઠ્ઠો પ્રશ્ન છે ડીડ સોહનસેન પાસ ધ કિંગ્સ ટેસ્ટ? તો યસ, સોહનસેન પાસ્ડ ધ કિંગ્સ ટેસ્ટ. સાતમો પ્રશ્ન છે મિત્રો વોટ ડીડ ધ કિંગ ડુ એટ લાસ્ટ? તો રાજાએ છેલ્લે શું કર્યું? તો ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. તમારા કોઈ મિત્ર સાથે નીચે જેવી બાબતોની સરખામણી કરી ઉદાહરણ મુજબ 5 વાક્યો બનાવો. મિત્રો, અહીં એંગ્રી, બિગ, ફેટ, થીન, ક્લોઝ, ટોલ વગેરે જેવા શબ્દો આપેલા હતા. તેમાંથી
કેટલાક વાક્યો મેં અહીં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું વાક્ય છે I am angrier than my brother. બીજું વાક્ય છે Ram is bigger than Lakshman. ત્રીજું વાક્ય છે Bhim is fatter than Nakul. ચોથું વિધાન છે Ghee is thinner than water. અને પાંચમું વિધાન બનાવ્યું છે મિત્રો Sun is closer than stars. લો આ રહી સ્ક્રીન પર, લખી લો. તમે આના સિવાય બીજા વાક્યો પણ બનાવજો ઘેર હો મિત્રો, અને અત્યારે ટ્રાય કરશો તો પણ વાંધો નથી. ચાલો આગળ વધીએ. એક્ટિવિટી 9, આપેલ વિગતો વાંચો. ફક્ત આપેલી વિગતો આપણે વાંચવાની હતી મિત્રો. વિગતોમાં શું હતું? નેમ ઓફ ધ રિવર્સ, એટલે કે આ બધી જ નદીઓના નામ આપણને આપવામાં આવેલા છે. બરાબર છે. એવી જ રીતે આપણને અહીંયા બીજું આપવામાં આવ્યું હતું પ્લેસ. તો આ બધી નદીઓ કઈ જગ્યાએ છે, ક્યાં ક્યાંથી પસાર થાય છે તે આપણને બતાવવામાં આવ્યું છે. અને છેલ્લે હતું લેન્થ, એટલે કે એની લંબાઈ કેટલી. જેમ કે કિમ નદી છે 107 કિલોમીટર લાંબી છે. એવી જ રીતે મચ્છુ નદી છે તે 130 કિલોમીટર લાંબી છે. એમ બધી જ નદીઓ માટે અહીં આપણને અંતર આપવામાં આવ્યું છે. હવે આ ફકરાનો આધાર લઈ અને આપણે આ વિધાનો પૂર્ણ કરવાના હતા. સાબરમતી ઇઝ લોંગર ધેન, તો સાબરમતી કોના કરતાં લાંબી છે? તો અહીંયા કિમ એકલું લખ્યું હોય તો પણ ચાલે, અને કિમ, મચ્છુ, પૂર્ણા, રૂપેન એન્ડ મલાન એ બધી જ નદીઓ લખી હોય તો પણ ચાલશે મિત્રો. ચાલો સ્ક્રીન મોટી કરી દીધી છે. હવે ત્રીજું વિધાન છે મલાન ઇઝ શોર્ટર ધેન, તો અહીંયા લખ્યું છે કિમ. કિમ ઇઝ શોર્ટર ધેન મહીસાગર. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ નર્મદા. નર્મદા કરતાં કોઈ વધારે લાંબી નથી. નો અધર રિવર ઇઝ સો શોર્ટ, એટલે કે એના કરતાં કોઈ નદી સાંકડી અથવા ટૂંકી નથી. તો એ છે મલાન. ત્યાર પછી તાપી ઇઝ લોંગર ધેન સાબરમતી. સાતમું રૂપેન ઇઝ શોર્ટર ધેન પૂર્ણા. આઠમું વિધાન છે કિમ ઇઝ શોર્ટર ધેન મલાન. એવી જ રીતે મહીસાગર ઇઝ લોંગર ધેન મચ્છુ. અને છેલ્લું વિધાન છે મચ્છુ ઇઝ લોંગર ધેન કિમ. ત્યાર પછી મિત્રો આપણે આવી જઈએ ફન ઝોન ઉપર. બરાબર છે. તમારા વર્ગમાં મિત્રોની સરખામણી કરી અને નીચેના વિધાનો પૂરવાના હતા. મિત્રો અહીં તમારું મિત્રોના નામો આવશે. અહીંયા ભલે મેં મારા મિત્રોના નામ લખ્યા, તમે તમારા મિત્રોના નામ લખશો મિત્રો. જેમ કે ધ્રુવ ઇઝ ટોલર. ટોલર એટલે ઊંચો. એવી જ રીતે શોર્ટર તો ઠીંગણો. તો ઠીંગણા મિત્રનું નામ લખો તમારા કરતાં ઠીંગણો હોય તે. અહીંયા છે ફેટર. ફેટર એટલે જાડો. તેવી જ રીતે થિનર. થિનર એટલે પાતળો. ઓલ્ડર. ઓલ્ડર એટલે ઉંમરમાં મોટો. એવી રીતે યંગર એટલે ઉંમરમાં નાનો. હેવિયર એટલે આપણા કરતાં વજનમાં ભારે. લાઇટર એટલે વજનમાં હલકો. ફાસ્ટર એટલે ઝડપી. અને સ્લોઅર એટલે ધીમો. એટલે કે પ્રતીક ઇઝ સ્લોઅર ધેન આઈ, એટલે પ્રતીક મારા કરતાં ધીમો છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.
વિડીયોને શેર અવશ્ય કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.